નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात पर हवे भारे वरसादનું हाई एलर्ट છે। 6 तारीख સુધી गुजरात राज्यમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। 3 તારીખથી વહેલી સવારથી શરૂ થયેલો વરસાદી રાઉન્ડ ગુજરાત માટે આગામી 3 દિવસ જે છે તે ખાસ કરીને છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અને હવે આજે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। તે અનુસાર ગુજરાત રાજ્યમાં 6 તારીખના સાંજના 12 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે નોંધાશે। આની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। દરિયામાં પવનો ભૂકા કાઢશે અને અતિ ભારે પવનો સાથે આંધી તોફાન વાળો મિત્રો વાતાવરણ દરિયાકાંઠે સર્જાવાનું છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં 3 તારીખથી 6 તારીખ વચ્ચેનો જે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે ખાસ કરીને ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે, જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું બેરોજગારોની યોજના જે છે તે ખાસ કરીને વ્યર્થ ગઈ એટલે કે ફ્લોપ ગઈ? કારણ કે મિત્રો મોટા આંકડાઓ સામે આવ્યા છે। વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આપણે મિત્રો વાતો તો ઘણી કરીએ છીએ કે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે, પરંતુ શું ગુજરાતની હાલત મિત્રો ખરેખર સમૃદ્ધ છે કે નહીં? કારણ કે ગુજરાતના ખેડૂતોની હાલત તો કફોડી છે, પરંતુ ભણેલા ગણેલા લોકોને પણ ગુજરાત રાજ્યમાં નોકરી જે છે તે મળી રહી નથી, જેને કારણે બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે। મિત્રો શિક્ષણ બેરોજગારોને રોજગારી જે મળી શકે તે માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, એટલે કે એવા લોકો કે જે શિક્ષિત છે, ભણેલા છે, તેવા લોકોને રોજગારી મળે તે માટે જે છે તે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, અમલમાં મૂકેલી છે। આ પૈકી મિત્રો પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ રોજગારની મિત્રો એક યોજના છે, પરંતુ ખાસ મોટી વાત તો મિત્રો એ છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના અંતર્ગત અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, એટલે કે બેરોજગાર લોકો પણ અરજી કરતા બંધ થઈ ગયા છે। આંખે ઉડીને મિત્રો વળગે તેવી વાત સામે આવી છે, કારણ કે કેન્દ્રીય મંત્રી CR પાટીલના મત વિસ્તાર નવસારી અને સુરત જિલ્લામાં તો એકય બેરોજગારે રોજગાર માટે અરજી કરી નથી, કારણ કે બેરોજગારો જે છે તેમને પણ મિત્રો હવે આવી યોજનાઓ પર ભરોસો રહ્યો નથી। અને મિત્રો આપણે વાતો તો ઘણી કરીએ છીએ કે ગુજરાત રાજ્યનો સમાવેશ એક સમૃદ્ધ રાજ્યમાં થાય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં નોકરી માટે જે છે તે લોકો વલખામાં રહેશે। ઘણી વખત જ્યારે મિત્રો જે છે તે કંડક્ટરની કે એવી પણ મિત્રો નોકરીઓના ફોર્મ બહાર પડે છે, ત્યારે 2-3 હજારની નોકરીની સામે લાખો લોકો જે છે તે ફોર્મ ભરે છે, જે આંકડાઓ આપણે દર્શાવે છે કે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ કેવી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાની અંદર મિત્રો જે છે તે PM કિસાન યોજના અંતર્ગત સરકારે 2 તારીખે હપ્તા જાહેર કર્યા છે, છતાં પણ ઘણા બધા લોકોને હપ્તા નથી મળ્યા। તો જો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો તમારે શું કામ કરવાનું રહેશે તે માહિતી આપીએ। સાથે જ જો તમને હપ્તો મળી ગયો છે તો પણ આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે બેંક ખાતામાંથી હપ્તા તમારે પાછા આપવા પડી શકે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા એવા લોકો છે કે જેમને આ 2000 રૂપિયાનો હપ્તો જે છે તે નથી મળ્યો। તો જો મિત્રો તમને 2 તારીખે જાહેર કરેલો 2/8/2025 ના રોજ જાહેર કરેલો 2000 નો હપ્તો નથી મળ્યો તો સૌથી પહેલા તો મિત્રો તમે ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો અને તમને શા માટે હપ્તો નથી મળ્યો તે જાણી શકો અને તમે સમાધાન મેળવી શકો। જ્યાં મિત્રો ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર કયા કયા છે જણાવી દઈએ તો સૌથી પહેલા ટોલ ફ્રી નંબર વિશે વાત કરીએ તો મિત્રો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે 155261। આ નંબર પર ફોન કરીને જે છે તે મિત્રો તમે તમારી ફરિયાદ નોંધાવી શકો। અને બીજો જે હેલ્પલાઇન નંબર છે તે જણાવું તો મિત્રો હેલ્પલાઇન નંબર છે 011-243-00606। આ નંબર ઉપર જે છે તે મિત્રો તમે ફોન કરીને તમે કમ્પ્લેન નોંધાવી શકો, ફરિયાદ નોંધાવી શકો અને જાણી શકો કે તમને શા માટે હપ્તો નથી મળ્યો। કારણ કે ઘણી વખત મિત્રો હપ્તો ન મળવાનું કારણ જે છે તે EKYC પણ હોય છે। તો જો તમારો EKYC બાકી છે તો મિત્રો તમને હપ્તો નહીં મળ્યો હોય, અને જો નથી મળ્યો તો આ નંબર પર ફોન કરીને તમે જાણી શકો। અને બીજા નંબર ઉપર મિત્રો જેમને હપ્તો મળ્યો છે તેમને પણ પાછા દેવા પડી શકે, કારણ કે એવા લોકો કે જે ખોટી રીતના આ યોજનાનો લાભ લે છે તેમને મિત્રો હપ્તામાંથી બાકાત કરવામાં આવી શકે। કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે પરિવારની અંદર 2 કે 3 હપ્તા મેળવી રહ્યા છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને PM કિસાન યોજના અંતર્ગત માત્ર એક જ ખેડૂત ખાતેદારને પરિવારમાંથી એક જ ખેડૂતને હપ્તા મળે છે, પરંતુ જો તમે ખોટી રીતે યોજનાનો લાભ લઈને 2-3 લોકો મિત્રો લાભ લઈ રહ્યા હોય યોજનાનું પરિવારની અંદર, તો મિત્રો જે છે તે આવી પરિસ્થિતિમાં તમારે હપ્તા પાછા પણ આપવા પડી શકે।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપજો, દંડ ભરવો પડી શકે. મોટા સમાચાર. જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો તો ખાસ મોટા સમાચાર આવી ગયા છે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલ નિયમોને કડક અમલમાં આવી રહ્યા છે. એટલે કે અત્યારે મિત્રો સિગ્નલના નિયમો જે છે તે કડક અમલમાં કરાવી રહ્યા છે. ત્યારે રસ્તા ઉપર મિત્રો ગ્રીન સિગ્નલ, રેડ સિગ્નલ અને યલો સિગ્નલ એટલે કે મિત્રો લીલી બત્તી, લાલ બત્તી અને જો મિત્રો નારંગી બત્તીનું મિત્રો તમે પાલન નથી કરતા તો મિત્રો ખાસ કરીને તમારી ઉપર હવે જોખમ છે, દંડ ભરવો પડી શકે. લોકોના જીવને મિત્રો જોખમ થઈ શકે તે માટે સરકારે જે છે તે સિગ્નલો લગાવ્યા છે. આ સિગ્નલને પાર કરવાને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે. તો જો મિત્રો લાલ લાઇટ છે છતાં પણ તમે સિગ્નલ કૂદી જાઓ છો તો તે બદલ ગુજરાત ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા બદલ તમને 1000 થી લઈને 5000 નો દંડ ભરવો પડી શકે છે અને ઘણા કિસ્સાઓની અંદર મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત પણ થઈ શકે છે. તો મિત્રો ખાસ ધ્યાન આપવું, સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા મિત્રો જે નિયમો લગાવવામાં આવ્યા છે તેનું ખાસ પાલન કરવું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જગતના તાતની હાલત ખરાબ એટલે કે ગુજરાતના ખેડૂતોની મિત્રો મનોદશા જાણીએ તો ખાસ કરીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદથી ગુજરાતના ખેડૂતો પરેશાન થયા છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં ખેડૂતોને વરસાદી પાણીના નિકાલ ન થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ માત્ર બનાસકાંઠા જિલ્લાની વાત નથી, ગુજરાતના ઘણા બધા ગામડાઓની અંદર અને તાલુકાઓની અંદર મિત્રો વરસાદના પાણીના ભરાવાને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. હાલ મિત્રો વરસાદે વિરામ લીધાને 15 દિવસ થઈ ગયા છે છતાં પણ ખેતરોમાંથી પાણી ઉતર્યા નથી અને જેને જોઈને મિત્રો ખેડૂતો અત્યારે હાલ રામ ભરોસે હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા મિત્રો વાવ તાલુકાના 2 ગામની કરુણ કહાની છે કારણ કે ત્યાંના ખેડૂતો મિત્રો 15 વર્ષથી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકાર મિત્રો જે છે તે ખાસ કરીને ઘણી બધી તૈયારીઓ કરે છે ચોમાસા પહેલા, છતાં પણ મિત્રો જ્યારે વરસાદ આવે છે ત્યારે 15 દિવસ સુધી ખેતરોમાંથી પાણી નીકળતા નથી. આટલું જ નહીં, બાળકોને શાળા ઉપર મિત્રો અભ્યાસ માટે મોકલતા પણ ડર લાગે છે તેવું ખેડૂતોએ જણાવ્યું કારણ કે પરિસ્થિતિ એટલી ખરાબ છે. આવા મિત્રો જે છે તે ઘણા બધા ગામડાઓની પરિસ્થિતિ છે. મિત્રો આ અંગે ખેડૂતો જે છે તે ખાસ કરીને ખૂબ પરેશાન થઈ રહ્યા છે કારણ કે ખેડૂતો મિત્રો જે છે તે ખેતરો પાણી ભરાઈ જવાને કારણે પાક પણ બરબાદ થાય છે, આખા વર્ષની મહેનત પણ બરબાદ થાય છે અને ત્યાર પછી ખેડૂતોએ લોનનો સહારો લેવો પડે છે અને લોન અને દેવાને કારણે ખેડૂતો ફસાતા જઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે 1000 રૂપિયા દર મહિને સહાય. તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો અત્યારે જ અરજી કરાવી લેજો, તમને પણ મળશે મિત્રો દર મહિને 1000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપે છે, જેની અંદર જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી government.dof.gujarat.government.in નામની વેબસાઇટ કે જે રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે અરજી કરી શકો. અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરાવીને જે છે તે મિત્રો ખાસ કરીને સહાયનો લાભ મેળવી શકો અને દર મહિને 1000 મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો આખા ગુજરાતમાં એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે. ખાસ મિત્રો આ સમાચાર જાણી લેજો. હવે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે અને હવે આ કાયદાથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. તો મિત્રો આખા ગુજરાતમાં દરેક લોકો માટે આ એક સમાન કાયદો બન્યો છે તો ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો તમે નાનકડી ભૂલ પણ કરશો તો મોટું પરિણામ આવી શકે કારણ કે હવેથી મિત્રો જે છે તે જન્મ મરણના દાખલાની અંદર અને આધાર કાર્ડમાં સૌથી પહેલા વ્યક્તિનું નામ લખવામાં આવશે, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. જો તમે ભૂલથી આગળ પહેલા અટક લખીને પછી નામ લખશો તો મુશ્કેલી પડી શકે કારણ કે બધા પ્રૂફને લઈને એક સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેને યુનિફોર્મ નામકરણ પોલિસી અપનાવવામાં આવી રહી છે. ખાસ ધ્યાન રાખો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વિશ્વભરની અંદર ખળભળાટનો માહોલ, અમેરિકાનું મોટું એલાન સામે આવ્યું. ખાસ કરીને મિત્રો જે મિત્રો અમેરિકાએ એલાન કર્યું છે તેને લઈને અમેરિકા અને રશિયા વચ્ચેના યુદ્ધના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. મિત્રો તમે જાણો છો અત્યારે વિશ્વભરની અંદર યુદ્ધના એંધાણો ચાલી રહ્યા છે. યુદ્ધના મિત્રો વાત કરીએ તો ઇઝરાયલ અને જે પેલેસ્ટીન લાગુના જે દેશો છે, યુક્રેન લાગુના દેશો છે તે તો મિત્રો આ યુદ્ધનો અત્યારે ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા 2 વર્ષથી યુદ્ધમાં ફસાયેલા છે આ દેશો. તેની વચ્ચે હવે અમેરિકા જેવો મોટો અને રશિયા જેવો મોટો દેશ પણ જે છે તે યુદ્ધની વચ્ચે
ત્રાટકી શકી અને જેની અસર ભારત અને અન્ય દેશો ઉપર પણ પડશે, કારણ કે પહેલેથી જ મોંઘવારી વધી રહી છે અને ખાસ કરીને મહામંદીનો માહોલ છે. તેની વચ્ચે મિત્રો જો હવે આ કંઈ વિશ્વભરની અંદર નવી નવાજોની થશે તો તેની અસર 100% ગુજરાત અને ભારતની અંદર પણ જોવા મળશે. ટ્રમ્પે મિત્રો એક નિવેદન આપ્યું છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવના મિત્રો અત્યંત ઉશ્કેરીકરણ નિવેદનને આધારે 2 પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક વખત જે છે તે ખાસ કરીને અનિચ્છનીય પ્રતિકૂળ પરિણામો પણ દોરી જાય છે તેવું પણ કહ્યું. એટલે કે ખાસ કરીને મિત્રો રશિયા અને અમેરિકા વચ્ચે મામલો ગરમાયો છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું મારા લોકોની સુરક્ષા માટે આ કરી રહ્યો છું. જ્યારે તમે પરમાણુ શક્તિ વિશે વાત કરો છો ત્યારે આપણે તૈયાર રહેવું જોઈએ તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. આપણે સંપૂર્ણપણે તૈયાર છીએ તેવું પણ અમેરિકાના લોકોને તેમણે કહ્યું. એટલે કે અમેરિકા અને રશિયા વચ્ચે જે છે તે આગામી દિવસોની અંદર નવા જૂનીના અંધાણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મિત્રો ડોક્ટર મોહન યાદવે ગુરુવારે રાજ્યની લાડલી બહેન યોજના અંતર્ગત 250 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે મધ્યપ્રદેશની અંદર કે જે ગુજરાતનું પાડોશી રાજ્ય છે અને ત્યાં પણ ભાજપ સરકાર છે, ત્યાં મિત્રો સરકાર લાડલી બહેના યોજના અંતર્ગત દરેક મહિને જે છે તે ત્યાંની મહિલાઓને 1500 રૂપિયા બેંક ખાતામાં આપી રહી છે અને વર્ષના ટોટલ મળીને 18,000 રૂપિયા દરેક મહિલાઓને એમપીની અંદર મળી રહ્યા છે. ત્યારે મિત્રો ગુજરાતની પણ મહિલાઓ એવી માંગણી કરી રહી છે કે એમપીની અંદર પણ ભાજપ સરકાર છે અને ગુજરાતની અંદર પણ ભાજપની જ સરકાર છે. તો જો ભાજપ સરકાર મધ્યપ્રદેશની બહેનોને, સ્ત્રીઓને દર મહિને 1500 રૂપિયા આપી રહી હોય તો ગુજરાત રાજ્યમાં પણ આ પૈસા શા માટે નથી આપી રહી? ગુજરાત રાજ્યની મહિલાઓને પણ દર મહિને 1500 રૂપિયા આપવા જોઈએ તેવી માંગણી જે છે તે મિત્રો ગુજરાતની મહિલાઓ દ્વારા પણ કરવામાં આવી. આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે ખાસ કરીને કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેશવાસીઓને મોદીજીએ આપી મોટી અપીલ. ખાસ કરીને જાણીએ તો મોદીજીએ 2000 રૂપિયાનો હપ્તો જાહેર કર્યો. ત્યાર પછી ઉત્તર પ્રદેશથી મોટા એલાનો કર્યા, જેના વિશે મોદીજી દ્વારા મોટા નિવેદનો આપવામાં આવ્યા છે. મિત્રો ગઈકાલે જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટિપ્પણી કરી અને જણાવ્યું હતું કે ભારત એક ડેડ ઇકોનોમી છે. એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારતને એવું જણાવ્યું કે ભારત એક મૃત ઇકોનોમી ધરાવતો દેશ છે, જેને લઈને વડાપ્રધાન મોદીએ મિત્રો કટાક્ષમાં જવાબ આપ્યો અને કહ્યું કે ભારત હવે વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો દેશવાસીઓને સ્વદેશી સ્વીકારવાનો સંકલ્પ લેવડાવ્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે દરેક ભારતીયો જે કંઈ પણ ખરીદી કરે છે તેમાં દેશ હિતને પ્રાથમિકતા આપે. એટલે કે બહારની જે કંપનીઓ છે તેની વસ્તુઓ લેવાનું ટાળે અને દેશની ભારતની જે કંપનીઓ છે તેની વસ્તુઓ લે, કારણ કે અમેરિકા તરફથી વારંવાર જે છે તે મિત્રો આવા સૂચનો આપવામાં આવે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને એ વાતની ખબર નથી કે ખાસ કરીને અમેરિકન જેટલી પણ મોટાભાગની કંપનીઓ ચાલી રહી છે, જેમ કે યુટ્યુબના સીઈઓ પણ નીલ મોહન છે કે જે ભારતીય છે. આવી રીતના મિત્રો દેશ અને દુનિયાની ગૂગલની મિત્રો સૌથી મોટી કંપની છે તેના પણ સીઈઓ છે, એટલે કે જે ચેરમેન છે તે મિત્રો સુંદર પિચાઈ છે, જે પણ ભારતીય છે. તો ભારતીય લોકોને અને ભારતીય ઇકોનોમી ઉપર મિત્રો આ ટિપ્પણી આપવા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે 100 વખત વિચારવું જોઈએ. ત્યાર પછી આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર જાણીએ તો શું ગુજરાતના ખેડૂતો આંદોલન ઉપર ઉતરવા જઈ રહ્યા છે? કારણ કે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિસાન સંઘ દ્વારા ખાતરની અછત અંગે સવાલો ઉઠાડવામાં આવ્યા છે. ખેડૂતોને મિત્રો સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે. અને મિત્રો જણાવીએ તો ખાસ કરીને આંદોલનને લઈને પણ જે છે તે મિત્રો ખાસ કરીને ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે. જેના વિશે જાણીએ તો કિસાન સંઘે ખાતરની કાળાબજારીઓનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારી સબસિડી વાળાઓ ખાતરનું કાળા બજાર ચલાવી રહ્યા છે અને ખેડૂતોને જે છે તે લૂંટી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓના વહેંચાઈ રહ્યું છે અને સાથે જે એક મોટો ગંભીર ગુનો છે, ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. સબસિડી વાળું ખાતર ખાનગી કંપનીમાં જતું પણ પકડાયું છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે. કારણ કે ગુજરાતની અંદર ખેડૂતો જે છે તેની સાથે ખાતરને લઈને જે છે તે ખેડૂતોનું માનવું છે કે છેતરપિંડીઓ થઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવી દઈએ તો હવે આ અઠવાડિયાની અંદર રક્ષાબંધનનો તહેવાર આવવા જઈ રહ્યો છે. ત્યારે રક્ષાબંધનની અંદર આ વર્ષે મિત્રો કયું મુહૂર્ત જે છે તે ખાસ કરીને સારું દેખાઈ રહ્યું છે, કયા મુહૂર્તની અંદર રાખડી બાંધવાની નહીં રહે તેની વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આ વખતે જે છે તે ઉદયા તિથિ અનુસાર આ વર્ષે રક્ષાબંધન જે છે તે 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. 9 ઓગસ્ટે મિત્રો રાખડી બાંધવાનો જે શુભ સમય છે તેના વિશે વાત કરીએ તો સવારે 5:30 થી લઈને બપોરના 1:30 વાગ્યા સુધીનો મિત્રો સમય જે છે તે આ વર્ષે શુભ
તેવું માનવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો આ વર્ષે જે છે તે બહેનો કોઈ પણ સમયે મિત્રો સવારના કોઈ પણ સમયે જે છે તે રાખડીઓ બાંધી શકે, કારણ કે સવારનું મિત્રો મુહૂર્ત જે છે તે આ વખતે સારું છે. ગયા વર્ષે મિત્રો બપોરનું મુહૂર્ત હતું, આ વખતે સવારે 5:30 થી બપોરના 1:30 વાગ્યા સુધીનું સારું મુહૂર્ત છે. 1:30 વાગ્યા પછી મિત્રો ભદ્રા કાળ બેસતો હોવાથી ભદ્રા કાળની અંદર જે છે તે મિત્રો મુહૂર્ત જે છે તે સારું નથી, જેથી મિત્રો સવારના સમયગાળા દરમિયાન તમે રાખડી બાંધી શકો. ત્યારબાદ મિત્રો જોઈએ તો 500 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર. શું ગુજરાત રાજ્યની અંદર 500 રૂપિયાની નોટ બંધ થઈ શકે? કારણ કે ગુજરાત રાજ્ય માટે મોટા સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર 2025 સુધીમાં દેશના 75% એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરવાનો નિર્ણય આપ્યો છે. એટલે કે મિત્રો હવે એક મહિનાની અંદર જ દેશના બધા જ બેંક એટીએમોની અંદર 100 અને 200 રૂપિયાની નોટનો વધારો કરવા માટે કહેવામાં આવ્યું છે. તેનાથી મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે 100 અને 200 રૂપિયાની નોટ એટીએમની અંદર સરકારે વધારે નાખવા કહ્યું છે. તેનો મતલબ એવો છે કે 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે. કારણ કે મિત્રો તમને જણાવી દીધું, ખાસ કરીને એનડીએના જે મેમ્બર છે ચંદ્રબાબુ નાયડુ, જે મિત્રો એક મોટું સ્થાન ધરાવે છે, અરુણાચલ પ્રદેશના સીએમ છે, એટલે કે મુખ્યમંત્રી છે, તેમણે પણ થોડા દિવસ પહેલા મોદી સરકાર પાસે માંગ કરી હતી કે 500 રૂપિયાની નોટ બંધ કરવામાં આવે, જેનાથી કાળા બજારી રોકી શકાય અને મિત્રો જે અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે રોકી શકાય. તેને લઈને મિત્રો જે છે તે લોકોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે 500 રૂપિયાની નોટ બંધ થઈ શકે. જો કે મિત્રો આરબીઆઈ તરફથી એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, જેનો મતલબ કે તમારે મિત્રો આ બાબતે કોઈ ટેન્શન લેવાનું નથી. 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થવાની નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેતરોમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થઈ રહી છે. ખાસ મિત્રો આ યોજનાનો લાભ લઈ લેજો. ગુજરાત રાજ્યના ખેડૂતોને જે છે મિત્રો અવારનવાર લાખો રૂપિયાની સહાય મળવા પાત્ર થતી હોય છે, જેના વિશે ખેડૂતોને ખ્યાલ હોતો નથી. પરંતુ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમે પણ હવે મિત્રો રૂપિયા મેળવી શકો. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો જો ખેતરની અંદર બનાવવો હોય તો તેના માટે સરકાર અત્યારે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેની યોજનાનું ફોર્મ મિત્રો તમે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ભરી શકો. તો મિત્રો જ્યારે પણ આ વેબસાઇટની અંદર ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે મિત્રો તમે આ ફોર્મ ભરીને ખાસ કરીને જો તમારે ટાંકો બનાવવો હોય તો 72,000 રૂપિયાની સહાય જે છે તે મેળવી. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા પાયે આગળ જઈ રહી છે. એઆઈ અને રોબોટિક્સ મિત્રો એટલું આગળ વધી ગયું છે, એટલે કે જે અત્યારે ટેકનોલોજીમાં વધારો થયો છે તેનાથી ઘણા બધા કામો મિત્રો સહેલા પણ થયા છે. જેમ કે મિત્રો મેડિકલ ક્ષેત્રે મિત્રો સારી સારવારો મળે છે, ડોક્ટરો સારો ઇલાજ હવે કરી શકે છે ટેકનોલોજીને કારણે કે. પરંતુ મિત્રો ટેકનોલોજીના ઘણા બધા નુકસાન પણ થઈ રહ્યા છે, જેની અસર ભવિષ્યમાં થવાની છે. કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એઆઈ અને રોબોટ દ્વારા જે છે તે મોટા ભાગની વસ્તુઓ થઈ રહી છે. એટલે કે હવે એવા રોબોટ્સ બનવા લાગ્યા છે કે જે માણસના કામો કરી શકે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ચાલવું, દોડવું કે કોઈ પણ મિત્રો કામ કરવું, કે કોઈ પણ મિત્રો તમે ટાસ્ક આપો જેમ કે ખેતરની અંદર કામ કરવું, તો આ બધા જ પ્રકારના મિત્રો કામો હવે રોબોટ કરવા લાગ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે. આને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે, કારણ કે જો ભવિષ્યની અંદર જે છે મિત્રો રોબોટિક્સ દ્વારા જ બધું થવા લાગશે તો માણસની નોકરી ખતરામાં આવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો યોજનાના નામો ઉપર થઈ રહી છેતરપિંડીથી બચીને રહેજો, કારણ કે ભારત સરકારની મિત્રો જે યોજનાઓ છે તેનો કેટલાક કરગઠિયાઓ અને લૂંટેરાઓ જે છે તે અત્યારે ઓનલાઈન લોકોને લૂંટવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તમે મિત્રો જાણો છો કે ભારતની એક યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે 10 લાખ રૂપિયાની સહાય ધંધો કરવા માટે આપે છે, વ્યવસાય માટે આપે છે. તેને લઈને મિત્રો અત્યારે જે છે તે ઓનલાઈન સોશિયલ મીડિયા પર એક મેસેજ અત્યારે ફેલાઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે 36,000 રૂપિયા ભરીને તમે 3 લાખ રૂપિયા સુધીની સહાય મુદ્રા યોજના અંતર્ગત મેળવી શકો. જો કે મિત્રો આ ફાલતુ મેસેજ છે, કારણ કે મુદ્રા યોજનાની અંદર તમારે રૂપિયો પણ આપવાનો નથી. 10 લાખની સહાય સરકાર તમને આપે છે, તો 36,000 ભરીને કે 50,000 ભરીને આ સહાયનો લાભ લો. આવા કોઈ મેસેજ આવે છે તો તેના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે આ મિત્રો તમને છેતરવાની એક રીત છે, જેના માધ્યમથી તમારા પૈસા લૂંટવામાં આવશે. તો ખાસ આ પ્રકારના મેસેજથી બચીને રહેવું અને કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરવા નહીં. ત્યારબાદ મિત્રો જાણીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ જાણી લેજો, કારણ કે જો તમારી ઘરે બાળક છે ને તો આધાર કાર્ડ તમારે કઢાવવાનું છે અથવા તો નીકળી ગયું છે તો હવે તમારે ફેરફારો કરવા પડશે, કારણ કે આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ કરવાને લઈને આધાર કાર્ડ બનાવનારી કંપની UIDAI દ્વારા તાજેતરમાં જ કહેવામાં આવ્યું કે બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત છે, મહત્વપૂર્ણ છે. એટલે મિત્રો તમારું બાળક જ્યારે 5 વર્ષનું થાય છે અને ત્યાર પછી જ્યારે 15 વર્ષનું થાય છે, આ બંને વખતે તમારે આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ બદલવા પડશે.
એટલે કે આધાર કાર્ડને અપડેટ કરાવવું પડશે, નહીતર જે છે તે મિત્રો આધાર કાર્ડને લગતા કામો તમારા અટકી શકે. તો મિત્રો જો તમારું બાળકનું આધાર કાર્ડ કઢાવવાનું હોય અથવા નીકળી ગયું હોય તો બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે અને ત્યાર પછી જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે બાયોમેટ્રિક્સ જે છે તે બદલાવી લેજો. ઘણા લોકોને બાયોમેટ્રિક્સ વિશે ના ખબર હોય તો મિત્રો બાયોમેટ્રિક્સ એટલે જે આધાર કાર્ડની અંદર ફોટો હોય છે, જે મિત્રો આંગળીના. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. જો તમારી ઘરે પણ મિત્રો દીકરીઓ હોય તો આ યોજનાના ફોર્મ ભરી દેજો. જે આ મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના, જેના વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ જો અત્યાર સુધી લાભ ના લઈ રહ્યા હોય તો હવે સહેલાઈથી લઈ શકશો. ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના જે છે તેમાં 1000, 2000, 3000 કે 10,000 નહીં, પરંતુ 1,10,000 રૂપિયાની સહાય સરકાર તરફથી જે છે તે દીકરીઓને આપવામાં આવશે. તેની અંદર મિત્રો શું કરવાનું રહેશે તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહેશે. યોગ્ય ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની થશે. તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમારી દીકરી જ્યારે ધોરણ 1 માં આવશે ત્યારે પહેલો હપ્તો 4,000 નો, દીકરી જ્યારે ધોરણ 10 માં આવશે ત્યારે બીજો હપ્તો 6,000 નો, અને જ્યારે મિત્રો દીકરીની ઉંમર 18 વર્ષ થશે ત્યારે આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે સરકાર તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ મિત્રો મોટી 1 લાખ રૂપિયાની સહાય જે છે તે મળવા પાત્ર થશે. તમે પણ મિત્રો યોજના માટે ફોર્મ ભરી શકો.